જોડરાય લઈ જાજે લઈ જાજે તારા ધામો હરે ભગવાનજી અમારી સુનો નહીં જોડરાય લઈ જાજે તારા ધામમાં અરે તમે અરે તને સમજું ને શું સમજાવો હરે તમે સમજો ને શું સમજાવો અરે કે તો અંતર ખોલીને બતાવો હરે કે તો અંતર ખોલીને બતાવો અરે તારા ભક્તોને એક આ શરણ જોડરાય આ શરણ જોડરાય લઈ જાને લઈ જાને તારા ધામો હરે ભગવાનજી અમારી સુનો રણ જોડરાય લઈ જાજે તારા ધામમાં હરે ગયરજી અમારી સુણો રણ જોડરાય લઈ જાજે તારા ધામો હરે ભગવાનજી અમારી સુનો રણ જોડરાય લઈ જાજે તારા ધામમાં સુંદર બાળકોનું નામ ભગવાનના નામ ઉપર પાડવું જોઈએ. ભાગવત કાર્ય કહે છે. અહીંયા સુખદેવજી મહારાજ કે છે, રાજન ભૂખ લાગી છે, જલપાન કરવું છે. હા મહારાજ, કથા ચાલુ રાખો. તો રાજન બ્રહ્માજીનો આદેશ હતો, દક્ષ પ્રજાપતિ ઉપર વંશની વૃદ્ધિ કરો. એટલે દક્ષ પ્રજાપતિએ સંતાનો ઉત્પન્ન કરી અને પછી સંતાનો ઉત્પન્ન થઈ અને પછી નારદજી રસ્તામાં મળી ગયા છે. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી મળ્યા છે. ક્યાં પધાર્યા? બ્રહ્માજીનો આદેશ છે. અરે બાળકો, એક કામ કરો, આ બધી મોહમાયાનો ત્યાગ કર્યો, ભગવાનની ભક્તિ કરો, ભજન કીર્તન કરો અને મોક્ષ માર્ગે જાઓ. ત્યાંથી એ બધા જ બાળકો ભક્તિના માર્ગે ચાલી ગયા. દક્ષ પ્રજાપતિનું મગજ ગયું. એક તો બ્રહ્માજી કહે છે કે સૃષ્ટિની રચના કરો, સૃષ્ટિ આગળ ચલાવો. અહીંયા નારદજી પણ દક્ષ પ્રજાપતિ શાંત રહ્યા છે. પુનઃ ફરી સૃષ્ટિ આગળ વધાવવાનું કામ કર્યું. અનેક પ્રકારના પુત્રો ઉત્પન્ન કર્યા. ફરી નારદજી મળ્યા અને નારદજીએ પુનઃ એ બધા જ બાળકોને ભક્તિના માર્ગે પહોંચાડ્યા. દક્ષ પ્રજાપતિને ખબર પડી અને પછી નારદજીને શ્રાપ આપ્યો છે. હે નારદ, તમે બ્રહ્માજીના કામમાં વિરોધ કર્યું છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું. એક મિનિટથી વધારે તમારે કઈ ઊભું રહેવાનું નહીં. એટલા માટે ત્યારથી નારદજી નારાયણ 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 કરતા કરતા ભ્રમણ કરે છે. નારદજી તો કરે છે, પણ નારદજી જેવા કેટલાય સંતો પણ ભ્રમણ કરે છે. શાસ્ત્ર તો એવું કહે છે કે જે સંન્યાસી હોય ને એને એક દિવસથી વધારે કઈ રોકાવું જોઈએ. એટલા માટે નારદ મુનિ એક જ મિનિટમાં પોતાનું કામ કરી અને આગળ નીકળી જાય છે. એ બધા જે બાળકો છે પ્રચતાઓ કહેવાયા છે. આગળ એ રાજન વૃતાસુર નામનો રાક્ષસ હતો અને ઇન્દ્રે એનો વધ કર્યો. એના પુત્ર ત્રષ્ટવાએ એક એવો યજ્ઞ કર્યો કે ઇન્દ્રનું મૃત્યુ થાય, પણ મંત્ર ખોટા બોલાઈ ગયા છે. મંત્ર ખોટા બોલાયા તો એમાં એવી આહુતિ અપાઈ ગઈ કે ઇન્દ્ર થી મૃત્યુ થાય. મંત્ર એવા બોલવાના હતા
કે ઇન્દ્રનું મૃત્યુ થાય, પણ મંત્રો અપશબ્દો એવા બોલાઈ ગયા છે કે જેનાથી ઇન્દ્ર થી મૃત્યુ થાય. એટલા માટે વેદ મંત્રોનો અધિકાર કોઈનો નથી. અશુદ્ધ અક્ષરો બોલાઈ ગયા છે, અશુદ્ધ મંત્રો બોલાઈ ગયા છે. એટલા માટે એના પછી અસુરો એમાંથી ઉત્પન્ન થયા. ખબર પડી દધીચી ઋષિ એ તપસ્યા કરે છે, ઇન્દ્ર ભગવાને એમની અસ્થિઓનું શસ્ત્ર બનાવ્યું છે અને એનાથી આ રાક્ષસનો વધ કર્યો. ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજન, આ અસુર ચિત્રકેતુ નામનો રાજા હતો. એ રાજાને 1000 રાણીઓ હતી, પણ કોઈને ત્યાં સંતાન ન થાય, કોઈને ત્યાં બાળકનો જન્મ ન થયો. ત્યારે અંગિરા ઋષિને ત્યાં ગયા છે, રાજા મેં 1000 લગ્ન કર્યા પણ સંતાનની પ્રાપ્તિ ન થઈ. ગુરુદેવ તમે કઈ કૃપા કરો. ત્યારે અંગિરા ઋષિ ચરુ આપ્યું છે અને એ ચરુ અને એક પત્નીનું નામ છે કૃતદુતિ, એને આપ્યું છે અને ભગવાનની કૃપાથી એને ત્યાં એક બાળકનો જન્મ થયો. તો 999 પત્નીઓને ઈર્ષા છે, કારણ કે એનું માન ભાન વધી ગયું છે. એટલા માટે એમાંથી એક પત્નીએ એ બાળકને ચરોથી ગર્ભ રહ્યો છે, ગર્ભથી પુત્રની પ્રાપ્તિ થઈ. બધી સ્ત્રીઓને ઈર્ષા થઈ અને એ બાળકને વિષ આપી દીધું છે. એ બાળક મૃત્યુ પામ્યો. ચિત્રકેતુ નામનો રાજા બહુ બસ આકુળ વ્યાકુળ થઈ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. નારદજી આવ્યા છે. નારદજી આવી અને પછી એ બાળકને રાજાને કહેવો પર જીવિત તો કર્યો, પણ એ બાળક કહે છે, પિતાજી આ બધા મોહ બંધન છોડી દો, તમે પણ ભગવાનની ભક્તિ કરો. એ બાળક ઉભો થઈ અને વનમાં જતો રહ્યો છે. ત્યારે ચિત્રકેતુને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. રાજન એ જ વૃત્તાસુર હતો. આગળ અહીંયા 6ઠ્ઠો સ્કંદ ભાગવત કથાનો પરિપૂર્ણ થાય. 7મા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ કહેવા લાગે, રાજન ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ભદ્રમ તે તપઃ સિદ્ધોષિ કાશ્યપમ વરદોહમનો પ્રાપ્તો વ્રિયતાનિપ્સિતો વરઃ. બ્રહ્માજીએ હિરણ્યકશ્યપને વરદાન આપ્યો એની કથા છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ગુરુજી, આ બધા દાનવો તપ કરતા હતા, ભગવાન પોતે વરદાન આપતા હતા અને ભગવાન પોતે એમનો વધ કરતા હતા, એની કથા કહું, શા માટે? ત્યારે કહે છે, રાજન, આ બધા દાનવો તપ તો કરે છે, પણ જે શક્તિ ભગવાન આપે છે, જે વરદાન આપે છે, એનો દુરુપયોગ કરવા લાગ્યા. એટલા માટે ફરી ભગવાનને વધ કરવા માટે જન્મ લેવું પડે છે. એવી જ એક કથા હું તમને કહું, શ્રવણ કરો. તો રાજન, ભગવાન વિષ્ણુદેવે વરાહ રૂપ ધારણ કરી હિરણાક્ષનો વધ કર્યો. એ જ સમયે બદલો લેવા માટે હિરણ્યકશ્યપ
વિચાર કરે લાવને તપ કરવા માટે જવું. એટલા માટે પત્ની કયાદુને કીધું છે, હે કયાદુ, મંદરાચલની ઘાટીમાં આજે તપ કરવા માટે નીકળી જાય છે. અહીંયા મંદરાચલની ઘાટી ઉપર તપસ્યાનો આરંભ કર્યો. બેવ હાથ ઊંચા કર્યા છે, મુખ બ્રહ્માંડ તરફ છે અને એક અંગૂઠા ઉપર હિરણ્યકશ્યપે તપ કર્યું. અને તપ કર્યું ને તો ઇન્દ્રના કહેવા ઉપર, ભગવાનની કહેવા ઉપર બૃહસ્પતિ દેવ એક પોપટનું રૂપ ધરી અને એ વૃક્ષની ઉપર નારાયણ 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 કરવા લાગ્યો. આ જોઈ હિરણ્યકશ્યપની સમાધિ છૂટી ગઈ. અરે મારા શત્રુનું નામ લીધું છે, આજનો દિવસ સારો નથી. ઘરે આવ્યા છે અને ઘરે આવી અને પછી કયા તો વિચાર કરો, મહારાજ તમે તો તપ કરવા માટે ગયા હતા, શું થયું, કેમ પાછા આવ્યા? અરે દેવી, મેં જેમ તપનો આરંભ કર્યો એમ જે વૃક્ષની જે હું તપ કરતો હતો તે પોપટ આવી અને નારાયણ 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 બોલતો હતો. એમ હવે કયાદુ સમજી ગયા છે કે હવે આમનું કલ્યાણ થશે, ભગવાનનું નામ લીધું. અને હવે કયાદુ, સ્વામી ખબર ના પડી, તમે ઉતાવળમાં બોલી ગયા. શું એ પોપટ શું બોલતો હતો કે નારાયણ 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 બોલતો? એમ ફરી બોલો ને એક વખત. તો કે નારાયણ નારાયણ બોલતો હતો, સમજણ ના પડી. અરે દેવી, નારાયણ 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 108 વખત નારાયણ શબ્દ બોલાવ્યો અને અહીંયા હિરણ્યકશ્યપનું પણ કલ્યાણ થઈ ગયું છે. આજનો દિવસ સારો નથી. કયાદુ પ્રસન્ન થયા અને એ સમયે સારો દિવસ જોઈ પુનઃ ફરી હિરણ્યકશ્યપ તપ કરવા માટે મંદરાચલની ઘાટીમાં ગયા છે. બે હાથ ઊંચા કર્યા, અંગૂઠા ઉપર, એક જ અંગૂઠા ઉપર એક પગ ઊંચું કરી અને મુખ બ્રહ્માજી તરફ એટલે બ્રહ્માંડમાં છે અને તપનો આરંભ કર્યો છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વલોક પિતા યજ્ઞસ્મિન બ્રહ્મા ભવાદિ. બ્રહ્માજીનું સ્મરણ કર્યું છે. આ તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીનું પ્રાગટ દેવ બ્રહ્માજી આવી ગયા છે. કહેવા લાગ્યા, બ્રહ્મા ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ભદ્રમ તે તપસિદ્ધોષિકાસ્યપ વરદોહમનુત્પ્રાપ્તો વ્રિયતામ સિદોવરઃ. હે વત્સ, ઉભા થાઓ. હું તમારી કઠિન તપસ્યાથી પ્રસન્ન થયો છું. તમે 100 વર્ષ સુધી જલ અન્નનો ત્યાગ કર્યો છે. તમારા ઉપર ઊંધઈ આવી ગઈ અને બ્રહ્માજીએ ઊંધઈ રાફડા સાફ કર્યા છે. બ્રહ્માજીએ તેજ આપ્યું. હિરણ્યકશ્યપ તેજસ્વી બન્યો છે, શરીર હૃષ્ટપુષ્ટ થયું. બોલો શું જોઈએ? હું તમારા ઉપર પ્રસન્ન છું, માંગો. મહારાજ, यदि दासस्य भीमतान् वरान् मे वरदोत्तमा भूतेभ्यः विसृष्टेभ्यो मृत्युर्मा भून्मम प्रभो. બ્રહ્માજી, તમે પ્રસન્ન છો? હા, માંગો. જો તમારે કંઈક આપવું હોય ને તો એવું આપો કે મારું મૃત્યુ જ ન થાય, હું મરું જ નહીં. બ્રહ્માજી કહેવા લાગ્યા, આ તો અસંભવ છે. મરવાનું તો બધાને છે, હું પણ અમર નથી. એ નહીં તો એ નહીં મળે. એના સિવાય તો સાંભળો. નાંતરવાર દિવાનક્તન
માનસ્યામ પીતાયુધો ના ભૂમો નામ મરે મૃત્યુ નરૈર ન મૃગૈરપી. હું દિવસમાં ન મરું અને હું રાત્રે ન મરું. ના ભૂમો નામ મરો, ભૂમિ ઉપર મારું મૃત્યુ ના થાય અને અંબર એટલે આકાશમાં પણ હું ન મરું. પછી કહ્યું છે નરૈર ન મૃગૈરપી, મનુષ્ય મને ન મારી શકે અને કોઈ પશુ પક્ષી મને મારી ન શકે એવો વરદાન જોઈએ. આગળ કીધું છે વ્યસુર ભીવા સમુદ્ભીતે સુરાસુર મહોરગ, મને કોઈ અસુર દેવતાઓને મારી શકે. હું અંદર ન મરું, હું બહાર ન મરું. આગળ કીધું છે સર્વેષામ લોકપાલાનામ મહિમાનમ યથાત્મના તપો યોગ પ્રવણાનાય યન્નરિષ્યતિ કરીચિત. બધા લોકપાલ ઇત્યાદિ મને કોઈ ન મારી શકે. ન હું અસ્ત્રથી મરું ન શસ્ત્રથી મરું. હવે બ્રહ્માજી પ્રસન્ન થયા, કહી દીધું છે તથાસ્તુ. આટલું ગઈ બ્રહ્માજી તો બ્રહ્મલોકમાં પહોંચી ગયા છે. બ્રહ્મલોકમાં ગયા છે અને હવે હિરણ્યકશ્યપ બલવાન બન્યો છે, અત્યાચાર કરવા લાગ્યો. અનેક પ્રકારના લોકોને સાધુ સંતોને કષ્ટ આપે છે. દેવતાઓને ભગાડી મૂક્યા સ્વર્ગમાંથી. ઉત્પાત થવા લાગ્યું છે પૃથ્વી ઉપર. ત્યારે બધા જ દેવતાઓ ભગવાનની પાસે ગયા છે. ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને એક આકાશવાણી કરી. ભગવાન બોલે આકાશવાણીમાં યદા દેવેષુ વેદેષુ ઘોષો વિપ્રેષુ સાધુષો ધર્મે મયી ચ વિદ્વેષ સવાજો વિનશ્યતિ. હે દેવતાઓ, જ્યારે કોઈ દેવતા, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ, સંત, સત્પુરુષ, ધર્મ આ બધાને કોઈ તકલીફ આપે છે ત્યારે હું અનેક રૂપો ધારણ કરીને આવું છું. એવી જ રીતે અત્યારે પણ હું નરસિંહ સ્વરૂપમાં આવીશ અને આ હિરણ્યકશ્યપનો વધ કરીશ. ભગવાને આકાશવાણી કરી છે અને આ નરસિંહ રૂપમાં આનો વધ થશે. બધા દેવતાઓ પ્રસન્ન થયા છે. ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી એમને કેમના બધાને આશીર્વાદ આપી દો છો? આશીર્વાદ તમારે આપવાનો, ભોગવવાનું બધા દેવતાઓને. આજ પછી તમારું કોઈ મંદિર નહીં બને. એટલે તમે જો બ્રહ્માજીનું કહીએ મંદિર નહીં, પુષ્કર શિવાજી. બ્રહ્માજીએ પણ કીધું, હે દેવતાઓ, તમારા બધા મંદિર હશે પણ સાંભળો, મારું મંદિર ને બનાવતા પણ હું સર્વત્ર ભ્રમણ કરીશ. એટલે જે તમને રસ્તામાં બ્રાહ્મણો દેખાય છે ને, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બધા જ બ્રહ્માના સ્વરૂપ છે. એ જ બ્રહ્મા છે. આગળ જતા સુખદેવજી મહારાજ કહે છે, રાજન, હિરણ્યકશ્યપને 4 પુત્રો હતા. એમાંથી ચોથા પુત્રની અંદર પહેલા જ થયા છે. તે ભગવાનના ભક્ત હતા. સતત નારાયણ નારાયણ કયાદુના ગર્ભની અંદર નારદજીએ જ્ઞાન આપ્યું હતું. ઇન્દ્ર જ્યારે હિરણ્યકશ્યપ તપસ્યા કરવા માટે જાય ત્યારે ઇન્દ્ર આવે છે કયાદુને મારવા. ત્યારે નારદજીએ કીધું, અરે આના ગર્ભની અંદર દેવત્વ છે, દેવના ભક્ત છે. ત્યારે નારદજી કયાદુને પોતાના આશ્રમમાં લઈ ગયા છે, રક્ષા કરી અને ગર્ભની અંદર પ્રહલાદજીને ભક્તિનું જ્ઞાન આપ્યું છે.
રાજન એ મહાન ભક્ત હતા. સતત નારાયણ 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 ભગવાનનું સ્મરણ કરે છે. પહેલાજી ધીમે ધીમે મોટા થવા લાગ્યા, ભગવાનના ભક્ત બન્યા છે. એક દિવસ હિરણ્યકશ્યપને ખબર પડી, શુક્રાચાર્યને બોલાવ્યા, મારો બાળક છે એને જ્ઞાન આપો, સ્કૂલમાં લઈ જાઓ. આ સતત નારાયણ નારાયણનું સ્મરણ કરે છે. અને એ સમયે શુક્રાચાર્યના બાળકો પહેલાજીને ભણાવવા માટે જાય, પણ પહેલાજી એમને ભણાવે છે. અરે મહારાજ, ભગવાનનું સ્મરણ કરો. શુક્રાચાર્યના પુત્રો કહે છે, અરે નારાયણ નહીં, હિરણ્યકશ્યપનું ભજન કરો. હિરણ્યકશ્યપાય નમઃ, હિરણ્યકશ્યપાય નમઃ એ મંત્ર બોલો. ત્યારે શુક્રાચાર્યના પુત્રો શુમ્ન અને રમક એ પહેલાજીને ભણાવે છે. પહેલાજી સ્કૂલમાં ગયા છે ભણવા માટે. નારાયણ 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 નારાયણ. હવે એવો તેજ હતો પહેલાજીમાં, જે કોઈ પહેલાજીની પાસે પહોંચી જાય તે પણ નારાયણ નારાયણ કરવા લાગે. શુક્રાચાર્યના પુત્રો પહેલાજીની પાસે ગયા તો કે નારાયણ 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 કરવા લાગ્યા. ફરી બીજા કોઈ અસુરો ગયા એક ક્લાસની અંદર, એ પણ નારાયણ 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 કરવા લાગ્યા. ફરી કોઈ જે કોઈ પહેલાજીની પાસે જાય અને પહેલાજીમાં એવો તેજ હતો કે બધા જ નારાયણ નારાયણ કરવા લાગ્યા. તો એ હિરણ્યકશ્યપને ત્યાં શુક્રાચાર્યની પાઠશાલામાં જ્યાં પહેલાજી બને છે ત્યાં સર્વત્ર નારાયણ નારાયણ થઈ ગયું છે. गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय बाल 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 राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय बाल 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 राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय पाद राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय ज्ञान बाल पाद राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय बाल राधा कृष्ण जय गोपिका मान प्यारी हारी गाय मेरा मन बिहारी मदन मोहन मुरलीधर कृष्ण जय गोपिका मान प्यारी हारी गाय मेरा मन बिहारी मदन मोहन मुरलीधर कृष्ण जय गोपिका मान प्यारी हारी गाय मेरा मन बिहारी मदन मोहन मुरलीधर कृष्ण जय प्यारी हारी गाय मेरा मन मदन मोहन मुरलीधर कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण कृष्ण गोविंद कृष्ण जय गोपाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय राधा कृष्ण जय
કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ 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 જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ 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 જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ 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 જય કૃષ્ણ કૃષ્ણ જય બધા જ પુરુષો ભેગા થઈ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. સૈનિકો પણ ભગવાનનું નામ લેવા લાગ્યા છે. 9 પ્રકારની ભક્તિનું જ્ઞાન આપ્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદે સેવનમ અર્ચનમ વંદનમ વાસસ્ય સમખ્યાત્મનિવેદનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસસ્યમ સવ્યમ આત્મનિવેદનમ. અને 10મી ભક્તિ પ્રેમ લક્ષણા જે માતાજી આપે. આમાં આ 9 ભક્તિ છે એમાં કઈ પ્રેમ શબ્દ ના આવ્યું. કેવી અલૌકિક વાત છે. અને મોટામાં મોટી ભક્તિ જ પ્રેમ છે જેનાથી ગોપીઓએ ભગવાનને પ્રાપ્તિ કરી છે. આમાં છે શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણમ અને 10મી ભક્તિ પ્રેમ લક્ષણ. મોટા મોટા જ્ઞાનીઓને પણ ખબર નહીં હોય, મોટા મોટા કથાકારોને પણ ખબર નહીં હોય 10મી ભક્તિ કઈ છે અને એનું બીજ અહીંયા રોપાયું છે, અહીંથી ઉત્પન્ન થયું જ્ઞાન. હવે આ બધું કીર્તન થતું હતું પાઠશાળાની અંદર. હિરણ્યકશ્યપ ત્યાં પહોંચી ગયા. અરે આ મારા શત્રુનું નામ લે છે, ભજન ચાલે છે. ક્રોધ ઉત્પન્ન થયો. શુક્રાચાર્યને બોલાવ્યા. કેવું શિક્ષણ છે? અરે મહારાજ ખબર નહીં આ પહેલા તો કેવું જાદુ છે. જે લોકો એની ક્લાસમાં જાય બધા જ ભજન કીર્તન કરવાનું ચાલુ કરી દે. મારા 2 બાળકો ગયા તો ભજન કીર્તન ચાલુ થઈ ગયું. સૈનિકો ગયા એ બંદૂકો લઈને નાચવા લાગ્યા, ભજન કીર્તન કરવા લાગ્યા. એમ પકડી લાવો, પકડી લાવ્યા. આ મારા શત્રુનું નામ લે છે અને મારી નાખો. પહેલા લઈ અને હાથીઓની નીચે ઉચલવા માટે, મારી નાખવા માટે ભગવાન એની રક્ષા કરી. ઝેરીલા સર્પોને ત્યાં છોડી દીધા, ભગવાને રક્ષા કરી છે. પહાડો ઉપર લઈ ગયા છે, ફેંકી દીધો, ભગવાને રક્ષા કરી છે. આગળ કોટરીમાં બંધ કરી, કાલ કોટરીની અંદર ભગવાન પણ ત્યાં દર્શન આપે છે, ભગવાને રક્ષા કરી છે. જમવાનું બંધ કરી દીધું છે, જલ બંધ કરી દીધું, ભગવાને રક્ષા કરી છે. બર્ફીલું સ્થાન જ્યાં કદાચ આ જગ્યા ઉપર ઠંડમાં પહેલાથી મરી જશે, ભગવાન પણ ત્યાં આવ્યા છે, રક્ષા કરી છે. અગ્નિની અંદર પહેલાજીને છોડી દીધા છે, અગ્નિથી પણ ભગવાને રક્ષા. હોલી આવ્યા છે, હોલી પણ ભગવાનને પહેલાજીને બાળી ન શકી, ભગવાને રક્ષા કરી છે. સમુદ્રમાં, સમુદ્રના જીવ પહેલાજીને ખાઈ જાય, સમુદ્રમાં ફેંકી દીધો, ત્યાં પણ ભગવાને રક્ષા કરી છે. કોઈ અસર ના થઈ. અને પછી આટલું બધું થયું ત્યારે પહેલાજી સ્વયં આજે પિતાજીને હિરણ્યકશ્યપને જ્ઞાન આપવા લાગ્યા છે. પિતાજી તમે આટલું બધું જોયું, ભગવાને મારી રક્ષા કરી, તમે પણ એમના શરણમાં જતા રહો. ત્યારે હિરણ્યકશ્યપ કહે છે બધું જ્ઞાન ક્યાંથી મળ્યું? કે મારા ઘરમાંથી નારદજી દ્વારા પ્રાપ્ત થયું છે. અને એ સમય તો પહેલા આજે ભગવાનનું જે સ્મરણ કરું છું એ ક્યાં છે?
કઈ જગ્યાએ મળશે? તો કે પિતાજી ન કેવલમ મે ભવતસ્ય રાજન વૈબલમ બલિનામ ચાપ્રેષા પરેવરે મે સિદ્ધિર્જંગમમ બ્રહ્માદયો ને વંશ પ્રણીતા. એ તો સર્વત્ર છે, અત્રે તત્રે સર્વત્ર કણ કણ ની અંદર ભગવાનનો વાસ છે. એમ આ સ્તંભ દેખાય છે એમાં ભગવાન છે. હા પિતાજી, એમાં પણ ભગવાન છે. આમાં પણ ભગવાન છે. હિરણ્યકશ્યપને ક્રોધ ઉત્પન્ન થયો, શસ્ત્ર હાથમાં લઈ અને તારા ભગવાન આ સ્તંભમાં છે. હા પિતાજી, આ સ્તંભમાં છે. અને ગદા લઈ ક્રોધમાં આવી સંપૂર્ણ જોશ સાથે સ્તંભ ઉપર ગદાનો પ્રહાર કર્યો. અને એવામાં સત્યમ વિદાદુ નિજ ભૃત્ય ભાષિતમ સ્તંભે શવાયાનામ મૃગમ ને માનુષાનામ નાયમ મૃગો નપી નરો વિચિત્રમહો કિમેર મૃગેન્દ્ર રૂપમ નરસિંહ રૂપર્તરમ ભયાનકમ. ત્યાં જેમ ગદાનો પ્રહાર કર્યો તેમ સ્તંભ તૂટીને નીચે પડ્યો. ભગવાન નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. બોલે નરસિંહ ભગવાન ભગવાનનું પ્રાગટ થયું છે. સત્યમ વિદતો નિજ વૃત્ય ભાજિતમ સ્તંભે સમાન મૃગમ્ય માનુષમ. નરસિંહ ભગવાનનું સ્વરૂપનું વર્ણન કરેલું છે. ન તો મનુષ્ય અને ન સિંહ છે. નાયા મૃગો નપી નરો વિચિત્ર મહો, વિચિત્ર સ્વરૂપ છે, ભયાનક સ્વરૂપ છે. ગર્જના કરવા લાગ્યા છે ભગવાન. અને પછી હિરણ્યકશ્યપને પકડી અને પ્રગટ થતાની સાથે હિરણ્યકશ્યપને પકડીને દ્વાર ઉપર લઈ ગયા છે. દ્વાર ઉપર દ્વારૂપ્યમ આપ્યંદેદારમ લીલાને ખેર્યા છે ગરુડો મહાવિષમ. દ્વાર ઉપર લઈ ગયા છે અને દ્વાર ઉપર લઈ જાવી અને પછી ભગવાને સંધ્યાનો સમય હતો. પોતાની જાંઘો ઉપર એને સુવાડી અને પોતાના હાથ વડે નખો શસ્ત્ર જેવા હતા અને એનાથી ભગવાને હિરણ્યકશ્યપ પ્રશ્ન કર્યો, પૂછ્યું, બોલો દિવસ છે કે રાત? તો કે સાયન. બહાર છે કે અંદર? તો કે મધ્યમાં. અસ્ત્ર છે કે શસ્ત્ર? અસ્ત્રય નથી, શસ્ત્રય નથી. તો મનુષ્ય નથી, પશુ નથી. તો કે હવે મરવા માટે તૈયાર થઈ જાઓ. બ્રહ્માજીની શરત પૂરી. આટલું કહી નરસિંહ ભગવાને પોતાના બે હાથ વડે અને હિરણ્યકશ્યપના હૃદયની અંદર નખ મારી પેટ ચીરી અને પછી મોક્ષની પ્રાપ્તિ કરાવી છે. બોલીએ નરસિંહ ભગવાન. બધા જ દેવતાઓ પ્રસન્ન થયા. દિશાઓ પ્રસન્ન થઈ. પુષ્પોની વૃષ્ટિઓ થવા લાગી છે. બ્રહ્માંડની અંદર ધુમધુમીઓ વાગવા લાગી છે. બ્રહ્માજી દેવતાએ બધા પ્રસન્ન થયા અને સુંદર પ્રાર્થના કરી છે. સુંદર પ્રાર્થના કરી પણ ભગવાનનું સ્વરૂપ શાંત ન થાય. સ્વયં લક્ષ્મીજી આવ્યા, ભગવાન પ્રસન્ન ના થયા. બ્રહ્માજીએ પણ પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન ના થયા. મૂળ સ્વરૂપ મેં આવ્યા. ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ આવ્યા છે પણ પહેલા જે સુંદર ભગવાનની પ્રાર્થના કરી છે. સુંદર ભગવાનની પ્રાર્થના કરી છે. બ્રહ્માદય સુરગણા મુનયો દશેધા સત્વેગ દાનમતયો વચ સાંભવાય મન્યે ધનાભિ
જન રૂપ તાટા પદ સૃજ તેજ પ્રભાવ કલ્પો રૂપ બુદ્ધિ યોગા. આ રીતે પહેલાજીએ ભગવાનની પ્રાર્થના કરી છે અને નરસિંહ સ્વરૂપમાં જ પહેલાજીને થોડામાં બેસાડી અને પછી ભગવાન વહાલ કરવા લાગ્યા છે, ચાટવા લાગ્યા છે. પ્રત્યક્ષ રૂપમાં આવ્યા, દર્શન આપ્યા. પહેલાજી પ્રભુ આ મારા પિતાશ્રી અસુર તો હતા, પણ મારા પિતાજી છે, તમે મને મોક્ષ અપાવેલો. ભગવાને મોક્ષ અપાવેલો. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજન આ પહેલા જ ચરિત્રની મેં તમને કથા કહી. જે કોઈ આ કથા શ્રવણ કરે છે તેનાથી ભગવાન બહુ પ્રસન્ન રહે છે. અને પછી ભગવાન શિવજીએ 3 નગરોનો નાશ કર્યો છે. અહીંયા સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજન અહીંયા 7મ અધ્યાય આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. 8મ અધ્યાયનો આરંભ કરીએ. 8માં 12 સ્કંદ છે, આપણે 8મા સ્કંદમાં પ્રવેશ કર્યો છે. આવો 2 મિનિટ. હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય જ્યારે કે પૈસાની, મૂડી હોય જ્યારે કે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. તને સુખમાં હું વિસરું, તને દુઃખમાં હું યાદ કરું. દુઃખમાં હું યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાતી, સાથે હોય જ્યારે બે સંગાતી, ગજ ગજ ભૂલે ત્યારે મારી છાતી, ગજ ગજ ભૂલે ત્યારે મારી છાતી. એ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. યૌવન આવે જ્યારે અંગમાં છલકે, યૌવન આવે જ્યારે અંગમાં છલકે, પાપો કરતા મારું મુખડું મલકે, પાપો કરતા મારું મુખડું મલકે. એ જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. ઇત્થં ગજેન્દ્ર સ દદાભ સંકટ પ્રણશ્ય દેવી સ્વજો યત્રયા
અપાર્યન્યાદિ મોક્ષેણ ચિરં દદ્યામિ મામ બુદ્ધિ મધ્યદા. નહીં બોલવાની કાયામાં કીધા પણ એ નહીં બોલવાનું. સંતવાણી છે તો ઇત્થં ગજેન્દ્ર સયદાપ્ય સંકટ પ્રાણચ દેવી સુદો યશ્રયા અપાર્યન્માત્મ વિભોક્ષેણ ચિરં દદ્યામિ મામ બુદ્ધિ મદામ્યહમ. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજા હું તમને ગજેન્દ્ર મોક્ષની સુંદર કથા કહું છું, એ તમે શ્રવણ કરો. ત્યારે સ્વયંભૂ મનુ બદલાય ત્યારે રાજન ક્ષીર સમુદ્રની પાસે ત્રિકુટાચલ નામનો પર્વત છે. એ પર્વત સોના તથા રૂપાનો એમ 3 શિખર વાળું છે. 3 શિખર છે, સોનાની, રૂપાની અને લોઢાની છે. દિવ્ય ત્યાં વાતાવરણ છે. ઘણો સમુદ્ર અને શોભાયમાન હોવાથી અને સુંદર નિર્મલ જલથી અનેક નદીઓ ત્યાંથી પ્રભાવિત થાય છે. અનેક સુગંધિત ત્યાં પુષ્પો છે, લતાઓ છે, સુંદર સરોવર છે. તે પર્વતમાં અનેક દેવી દેવાંગનાઓ ક્રીડાઓ કરવા લાગ્યા છે. ફળ ફૂલોથી વૃક્ષો સુશોભિત છે અને ત્યાં એક સુંદર વિશાળ સરોવર છે. અને એવામાં તે જ પર્વત ઉપર ઇત્થં ગજેન્દ્ર યદાપ સંકટ પ્રણશ્ય દેવી સદો યશ્રયા અપાર્યન્નાત્મ વિભોક્ષેણ ચિરં દદ્યામિ મામ બુદ્ધિમાપ્યત. ત્યાં એક ગજ એટલે હાથીનો એક પરિવાર છે. ગજેન્દ્ર પોતાના વિશાળ પરિવાર સાથે ત્યાં રહે છે. ઉનાળાનો સમય હતો. ગરમીમાં ઈચ્છા થઈ કે લાવને પરિવાર સાથે સ્વિમિંગ પુલમાં નાહવા માટે જઈએ. આપણને ઈચ્છા થાય ને, લાવને બાળકોને રવિવારના દિવસે સ્વિમિંગ પુલમાં લઈ જાય. એવી જ રીતે ગજેન્દ્રનો પરિવાર બાળકો સાથે એ સરોવરમાં સ્નાન કરવા માટે જાય. અને ગજેન્દ્રની પત્ની સાથે છે, હાથની બાળકો છે, જલમાં ક્રીડા કરવા લાગ્યા છે. અને હાથી મદોન્મત્ત બની ગયો છે, આગળ પાછળ ખ્યાલ ન રહ્યો. ક્રીડા કરતા હતા એવામાં એક મગરે તેનો પગ પકડ્યો છે. મગરે પગ પકડ્યો અને એ સમયે જલની અંદર મગરની શક્તિ વધી જાય. અનેક સમય સુધી યુદ્ધ ચાલુ થયું છે. મગર હાથીને ખેંચવા લાગે. હાથી પોતાના શક્તિ પ્રમાણે પાણીની બહાર નીકળવા માટે પ્રયત્નો કરે. હાથીના પરિવારના દરેક સભ્યો જોવા લાગ્યા છે, એ કંઈ કરી ન શકે. છેલ્લે હાથીનું શરીર શિથિલ બન્યું છે અને મગરનું તેજ વધ્યું, મગરનું બલ વધ્યું છે. હાથીને જલમાં ખેંચવા માટે
બલવાન બન ખેંચી લઈ જવા લાગ્યો છે. અને જોયું બાળકો હાથીની બધા વિચાર કરે છેલ્લે કે હવે અમારા પતિદેવ અમારા પિતાજી નહીં બચે. એ રીતે છેલ્લે બધા હાથીને છોડીને જતા રહ્યા છે. છેલ્લે એવું બન્યું કે બાજુમાં એક કમળનું પુષ્પ છે સુંદર. હાથીએ સૂંઢમાં એ કમળનું ફૂલ લઈ અને આજુબાજુમાં જોયું, મારા બાળકો નથી, મારું પરિવાર નથી, બધા જ મને છોડીને જતા રહ્યા. છેલ્લે ભગવાનને યાદ આવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી છે, ઓમ નમો ભગવતે તસ્મૈ યત હેતાચેદાત્મકં પુરુષાય દ્વિજાય પરેશાય વિવિધ્નતિ. પ્રાર્થના કરી છે. એક કમળનું પુષ્પ લઈ અને ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા છે, ભગવાનને વંદન કર્યા છે. दीनानाथ गोपीना प्यारा प्रभु बड़वंता छो गिरधारी. गजने वारे चढ़ा सामड़ा गरुड़ पर असवाड़ी. तेरा पीतांबर प्रिया वाकड़ा आने गोगल जगे जे गड़े गुंजानी मारा विराज हटनो मोती लटके. मुकुर दर्शन चक्र जधरिया मोहन गुरु मन के. हाथे मनोहर मुकुट धर्युवर कौशिक हिरलो चढ़के. हाथे सुदर्शन चक्र जधरिया पासे આવી ઉભા કરી તમે તૈયારી. નાના થયા અધૂરા ચિંતા મુજને ભરી. કહે મુરારી સુનો ને નારી સેવા મારી હરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચડાવ્યા સેવક સંકટમાં વારી. સાગર તીરે આવી ઉભા સામડા ઉદન કરે હસતી નારી. સુંદ ગ્રહીને ભજને ઉગાયો મગરને નાખ્યો મારી. અંત સમયે અરજી શિકારી વાળા ગજની અરજી સ્વીકારી. ચક્ર લઈને મસ્તક ભેજા દર્શન દીધા મોરારી. નામ કહેતા કામ ના બેસે અક્ષર નામ લો ઉચ્ચારે. પાપ નિવારણ શોભા કર્યા મંગળ વંદન જારે. તેજ સમય પુરારી મોરારી તુલસી ચરણ ને હું દાસી. કરણે સામો જય નજોરો સાચવજો યમની કાશી. અંત સમય પ્રભુ બેલારી આવજો ક્ષીરસાગરના રહેવાસી. કરણે સામો જય નજોરો સાચવજો યમની કાશી. સાચવજો યમની કાશી. નાથ ગોપીના પ્યારા બળવંતા છો ગિરધારે. ગજને વારે ચડા સામડા હરી ગરુડ પર સવારે. હરી ગરુડ પર સવારે. હાથીની વાર્તા ભગવાને સાંભળી છે
અને ભગવાન સ્વયં ગરુડ ઉપર વિરાજમાન થઈ અને એ સરોવરની પાસે આવ્યા છે. હાથીએ પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું અને પછી ભગવાને સુદર્શન ચક્ર વડે મગનની ગતિ કરી છે અને ગજની રક્ષા કરી છે. ભગવાન પ્રસન્ન થયા, ભાવથી પુષ્પ અર્પણ કર્યું અને પછી સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજન, આ તમે કથા કહી તો આ હાથી કોણ છે જેના માટે ભગવાન આવ્યા, અને આ મગર કોણ હતો એ કોને? ત્યારે સુખદેવજી કહે છે, રાજન સાંભળો, આ મગર હું નામનો ગંધર્વ હતો. એક દિવસે પોતાના પરિવાર સાથે જલ ક્રીડા કરી રહ્યો હતો, ત્યારે દેવલ ઋષિ ત્યાં સ્નાન કરી અને નીકળવા લાગ્યા છે. એ સમયે આ મગરે દેવલ ઋષિના પાણીની અંદર ચરણ પકડ્યા છે અને દેવલ ઋષિને ખેંચવા લાગ્યો. એ સમય ત્યારે દેવલ ઋષિએ શ્રાપ આપ્યો, જા તું મગર થા. પછી એને પશ્ચાતાપ થયો, ત્યારે માફી માંગી. ત્યારે કહ્યું છે કે તારી માટે ભગવાન આવશે. અને આ ગજેન્દ્ર આ પૂરા જન્મમાં ઇન્દ્રજીત નામનો રાજા હતો. એને પ્રભુ ભક્તિમાં અનંત પ્રેમ હતો. એક દિવસ તે સ્નાન કરી અને મૌન વ્રત ધારણ કરી શ્રી હરિની પૂજા કરવા લાગ્યો. અને તે સમયે અગસ્ત્ય મુનિ શિષ્યગણ સાથે ત્યાં આવી ગયા છે. અને એ રાજાએ અગસ્ત્ય મુનિનું સ્વાગતને કર્યું, આવકારને આપ્યો. એટલા માટે એ અગસ્ત્ય મુનિએ શ્રાપ આપ્યો, જા તું સ્થૂલ બુદ્ધિ વાળો થા. ત્યારે રાજન એને હાથીનો અવતાર મળ્યો છે. આ રીતે પૂર્વ જન્મની મેં કથા કહી. હવે તમે શું સાંભળવા માંગો છો રાજન? ત્યારે રાજન કહે છે, હે મહારાજ, એક કામ કરો. એવું સાંભળ્યું કે બધા દેવતાઓ અને અસુરો બધા જ ભેગા થઈ સમુદ્ર મંથન કર્યો છે, એની તમે કથા કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજન સાંભળો. તો એક સમય જ્યારે 5મા મન્વંતરની કથા છે, ત્યારે એકવાર ઇન્દ્ર રાજા હાથી ઉપર સવાર થઈ અને ફરવા માટે નીકળ્યા છે. રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. દુર્વાસા ઋષિને એવું થયું કે રાજા છે, લાવો ને એમનું સ્વાગત કરીએ. એટલે એક પુષ્પમાલા પોતાની લઈ અને ઇન્દ્રને પ્રસાદી તરીકે આપી છે. ઇન્દ્રે એ માલાને લઈ અને હાથી ઉપર મૂકી છે. અને એ હાથીએ એ માળાને પગ નીચે મૂકી અને તોડી નાખી. દુર્વાસા ઋષિ ક્રોધિત થયા. કેવું છે, તને બહુ અભિમાન છે, જા તું લક્ષ્મી રહી થઈ જા. એવો શ્રાપ આપ્યો છે. અને ત્યાંથી દુર્વાસા મુનિ નીકળી ગયા છે. ઇન્દ્રને શ્રાપ મળ્યો અને શ્રાપથી દેવતાઓ દાનવો વચ્ચે યુદ્ધ થયું. બધા દેવતાઓ યુદ્ધમાં હારી ગયા છે, કારણ કે રાજા લક્ષ્મીહીન બન્યો. એટલા માટે અને બધા દેવતાઓ વિષ્ણુ ભગવાનની પાસે ગયા, હે ભગવાન. તો બ્રહ્માજીની શરણે ગયા છે. કામ કરો, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, એ તમને કઈક રસ્તો બતાવશે. બધા દેવતાઓ અજીત ભગવાનની પાસે ગયા અને ત્યાં જઈ અને સ્તુતિ કરી છે. સ્તુતિમાં કીધું, પ્રભુ એક કામ કરો, સમુદ્ર મંથન કરો. જે લક્ષ્મી છે એ સમુદ્રમાં છે.
સમુદ્ર મંથનની તૈયારી કરી. બધા દૈત્યોને બોલાયા. શુક્રાચાર્ય દૈત્યોના આચાર્ય છે, કહ્યું છે જાઓ સમુદ્ર મંથન કરવાનું છે. સમુદ્ર મંથનની તૈયારી થઈ. કારણ કે સમુદ્ર મંથન કોઈ સહેલી વસ્તુ થોડી છે. અસુરોની શક્તિ પણ જોઈએ, એમાં દેવતાઓ પણ જોઈએ. અસુરને કહ્યું છે જાઓ તમને અમૃત પીવા મળશે. એટલા માટે અસુરો તૈયાર થયા. દેવતાઓ તૈયાર થયા. મંત્રાચલ નામનો પર્વત લાવી અને જ્યારે પર્વત લાવતા હતા ત્યારે ભગવાને પોતાની પીઠ ઉપર ગરુડ અવતાર ધારણ કરી અને મંત્રાચલને લાવી સમુદ્રમાં મૂક્યો. મંથન કરવા લાગ્યા. વાસ્પી નામના નાગનો દોરડો લાવ્યા છે અને દોરડો લાવી દેવતાઓ કહેવા લાગે, હે અસુરો તમે પૂંછડીની પાસે જતા રહો. અસુરો વિચાર કરવા લાગ્યા, દેવતાઓ બધા છલિયા છે, એક કામ કરો આપણે એમનાથી ઊંધું કરીએ. એટલે દેવતાઓ પહોંચી ગયા છે પૂંછ પાસે અને અસુરો પહોંચી ગયા છે મુખ પાસે. મંથન કરવા લાગ્યા અને મંથન કરતા કરતા કૃત્વા બભો કાચ્યપ મદભૂતમ મહદા પ્રવિશ્ય તોયમ મુજહાર. એ પર્વત સમુદ્રની અંદર ઉતરવા લાગ્યો. એ સમયે ભગવાને કચ્છપ રૂપ ધારણ કર્યો છે. કાચવાની પીઠ બહુ કડક છે, આયુષ લાંબુ છે અને ફરી મંથન થયું છે. એક સાઈડ દેવતાઓ, એક સાઈડ અસુરો વાસલી નામના નાગનો દોરડો બનાવી મંથન કરતા હતા. સર્પના મુખમાંથી વિષ નીકળ્યા. બધા અસુરો શ્યામ વર્ણ થઈ ગયા છે. તેજથી મંથન ચાલુ છે. 14 પ્રકારના રત્નો નીકળ્યા છે અને એમાં સૌથી પહેલા વિષ નીકળ્યું. વિષ ઉત્પન્ન થયો અને વિષ ઉત્પન્ન થયો તો બધા દેવતાઓ વિચાર કરવા લાગ્યા, અરે આ વિષ કોણ ધારણ કરશે? બધા દેવતાઓ કહેવા લાગ્યા, બ્રહ્માજીને આપી દો, આ વૃદ્ધ અવસ્થા છે, અમે એમને મરવાનું તો છે જ, એ પી જશે. કારણ કે જો આ પૃથ્વી પર ઢોળાય તો પૃથ્વીનો નાશ થઈ જાય. બ્રહ્માજી કે મારે નહીં પીવાનું. કેમ મહારાજ? તો કે વિષ્ણુને આપો. બધા દેવતાઓ અસુરોએ ના પાડી, કોઈ વિષ લેવા માટે તૈયાર ના થાય. તો એમાંથી ભગવાન બોલ્યા, એક કામ કરો, ભગવાન શંકર ભગવાનની પાસે જઈએ. હિમાલયની અંદર ભગવાન વિરાજમાન છે. વિષ લઈને બધા દેવતાઓ દોડીને ગયા. કારણ કે વિષનો કઈક ઉપયોગ કરો ને તો પછી બીજા રત્નો ઉત્પન્ન થાય. ભગવાન શંકર ભગવાન સમાધિમાં વિરાજમાન છે. બધા દેવતાઓ પહોંચી ગયા, મહાદેવ મહાદેવ મહાદેવ. પાર્વતી જોડે છે. આ દેવતાઓ કેમ આવ્યા? અચાનક જ આ વિષ નીકળ્યું છે. ભગવાન કે તો શું? તો કે તમે ગ્રહણ કરો. પાર્વતી કે મહારાજ આ વિષ છે. હા તો કે ગ્રહણ ના કરાય. હું તમારા હૃદયમાં વાસ કરું છું. જો આ વિષ તમે ગ્રહણ કરો છો તો હું મરી જઈશ. અરે દેવી, ભગવાન સ્વયં એ શિવજી વિષ ગ્રહણ કરે છે અને વિષ ભગવાને કંઠમાં ધારણ કર્યું છે અને એ વિષ ભગવાનનું ઘરેનું બન્યું છે. નીલકંઠ મહાદેવ બોલીએ, નીલકંઠ મહાદેવ ભગવાન. અને જ્યારે વિષ પીતા હતા ને ત્યારે એ વિષના ટીપાઓ પૃથ્વી ઉપર પડ્યા. એ સમય તો એમાંથી સાપ, વીછી ઇત્યાદિ
વિશેલા જીવો ઉત્પન્ન થયા છે. એ જ વિશ્વાસી આગળ મંથન કરવા લાગ્યા અને મંથન કરતા કરતા કામધેનુ ગાય નીકળી છે. એ દેવતાઓની પાસે ગઈ. ઉચ્ચ શ્રવા નામનો ઘોડો નીકળ્યો. બલિરાજાની પાસે છે. ઐરાવત નામનો હાથી નીકળ્યો. ઇન્દ્રની પાસે છે. કૌસ્તુભ મણિ નીકળે છે. ભગવાને હૃદયમાં વિરાજમાન કરી. પરિજાત નામનું વૃક્ષ નીકળ્યું. પરિજાતક નામનું વૃક્ષ આપણે જોયું હતું ને સુપ્રસાદની અંદર. એ વૃક્ષ ત્યાંથી નીકળ્યું છે. અત્યારે પણ છે. ત્યારબાદ લક્ષ્મીજી નીકળ્યા છે. લક્ષ્મીજી નીકળી અને ભગવાન વિષ્ણુદેવને હાર પહેરાવી દીધો. ભગવાનને પ્રાપ્ત થઈ. અને પછી વારુણી નામની દેવી ઉત્પન્ન થઈ. અને છેલ્લે ધન્વંતરી નામના દેવ કલશ ઉત્પન્ન લઈને થયા છે. અમૃત ઉત્પન્ન થયું. બધા દેવતાઓ અમૃત લઈને દોડવા લાગ્યા છે. ભાગવા લાગ્યા. અસુરો લઈને દોડી ગયા છે. દેવતાઓ લઈને અમૃત હું પી જાઉં. અમૃત વિષ માટે કોઈ તૈયાર ના થયા. અને અમૃત માટે હવે ભગવાને વિચાર કર્યો, જો અમૃત અસુરો પી જશે તો અમર થઈ જશે. એટલે ભગવાને ફરી છલ કર્યું છે. અસુરોની જોડે મોહની અવતાર રૂપ ધારણ કર્યું અને મોહની રૂપ ધારણ કરી અને આવી ગયા છે. સુંદર રૂપ ધારણ કર્યું છે. અહો રૂપ મહો ધામ અહો અશ્યામ નવંબય ઇતિ મે તામ વિકૃત્ય પ્રપૃચ્છૂર્જાદ વૃક્ષયા કશ્યાસી વડવામોરો મંથન દેવ વનાંસિનાહમ પૂર્વમ ન ત્વમ ન ત્વદેહ પ્રભુ. અહમ પૂર્વમ પહેલા હું એ અમૃત માટે એવું થવા લાગ્યું. પહેલા મને આપો, પહેલા મને આપો, પહેલા મને આપો. પણ સુંદર મોહની રૂપ ધારણ કર્યું છે ભગવાને. અને અમૃત લઈ અને પછી અસુરોને સમજાવ્યા. અસુરો મોહિત થયા છે. દેવતાઓ મોહિત થયા. કહ્યું કે એક કામ કરો, એક અસુરોની લાઈન કરો, એક દેવતાઓની લાઈન કરો, હું ભાગ પાડીશ. એટલા માટે અસુરો અને દેવતાઓ એક લાઈનમાં બેસી ગયા છે. અને બેસી અને ભગવાને પોતાના મોહથી અસુરોને મદિરા પાન કરાયું છે. પણ એ સમયે એક દૈત્ય રાહુ હતો. એ દેવતાઓની લાઈનમાં જતો રહ્યો. અમૃત પી લીધું અને પછી ભગવાને સુદર્શન ચક્ર વડે નાખ્યું છે. એ દૈત્યોના ગ્રહો બન્યા છે. દેવ કેતુ કહેવાયા છે. એ સમયે ભગવાને સુંદર મોહિની અવતાર કરી અને પછી અસુરોને ખબર પડી ભગવાને છલ કર્યું છે. એટલે દેવાસુર સંગ્રામ યુદ્ધ થયો છે. બધા અસુરો મારાયા. શુક્રાચાર્ય પોતાના તેજથી મંત્રોચ્ચાર કરી બધા અસુરોને સજીવન કર્યા છે. અને પછી ભગવાન શિવને ખબર પડી કે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું છે. એટલે ભગવાન હવે વિચાર કરવા લાગ્યા, આ બધા દેવતાઓ કેવા છે. જયારે વિષ ઉત્પન્ન થયું ત્યારે બધા દેવતાઓ મારી પાસે આવ્યા અને જયારે અમૃત વેચાતું હતું ત્યારે પણ મને ના બોલાવ્યો. અને હવે તો ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું છે. એના દર્શન તો હવે મારે કરવા પડશે. અને પછી ભગવાન સ્વયં ભોલેનાથ આવ્યા છે. ભગવાન જયારે વિષ હતું ત્યારે મારી પાસે આવી ગયા. તમે આ સુંદર રૂપ મને જ ના દેખાડ્યું. આસુરોએ જોયું, દેવતાઓ જોયું. ત્યારે ભગવાને પુનઃ મોહિની રૂપ ધારણ કર્યું છે. અને એ સમયે ભગવાન શંકર ભગવાનનું તેજ પડ્યું તો ત્યાં સોના ચાંદીની ખાનો બની છે. આ રીતે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, રાજન મેં તમને
સમુદ્ર મંથનની કથા કહી અને જે કોઈ આ સમુદ્ર મંથનની સુંદર કથા શ્રવણ કરે છે એના પર ભગવાન પ્રસન્ન રહે છે. આવી સુંદર કથાઓ છે. તો આજે આપણે બલિ રાજાની કથા સુધી પહોંચવું હતું. વામન પ્રાગટ્ય આજે કરવાની ઈચ્છા છે. માતાજી કંઈક બોલવું છે તમારે? તો ભાઈ માતાજીના માઇકની વ્યવસ્થા થાય.